મુદ્દો છે આપનો? મારું નામ વિરેન્દ્રસિંહ બી સિંધવ છે અને મારો મુદ્દો છે ડુપ્લિકેટ કરન્સીનો કે જે બેંકોમાંથી આવે છે. કેટલી ડુપ્લિકેટ કરન્સી આપે? નાગરિક બેંકમાંથી મારા મિસિસના ખાતામાંથી જ્યારે મેં 80,000 રૂપિયા ઉપાડ્યા 6 થી 7 દિવસ પહેલાં, ત્યારે મને એમાં શંકા ગઈ હતી. એટલે મેં યુવી લાઇટથી બધું ચેક કર્યું કે જેના ફીચર્સ આપે છે આરબીઆઈ, બરાબર, તેમાં કલર ચેન્જ નથી થતો. મેઇન તો સિરિયલ નંબર ઉપર યુવી લાઇટથી પ્રકાશ નાખીએ ને તો તેનો કલર બ્લેકમાંથી લાઇટ ઓરેન્જ ટાઈપનો થઈ જાય. જે બ્લેક રહે છે ને એ આરબીઆઈમાં છાપેલી નોટ હોતી નથી. સાચી અને ખોટી નોટો કઈ રીતે છે, એનો ફેરફાર કઈ રીતે આપણે બતાવેલું છે? સૌથી પહેલાં એક સિરિયલ નંબર, મેં તમને જેમ કીધું એમ કે જેનો કલર ચેન્જ થાય યુવી લાઇટથી. બીજો મુદ્દો, જે ઉપર આરબીઆઈ લખેલું હોય છે ભારતીય રિઝર્વ બેંક, એ પણ ઘણામાં એમ્બોઝ હોતું નથી. જે બ્લાઇન્ડ લોકો માટે આપેલું છે, બ્લાઇન્ડ લોકો માટે જે આપેલું છે કે હાથ ફેરવીને એ લોકો જોઈ શકે કે કેટલાય નોટ છે, તો તેમાં પણ પ્રોબ્લેમ આવે છે. ડુપ્લિકેટ નોટમાં ઘણી હોતું નથી. કઈ નોટ સાચી છે અને કઈ નોટ ખોટી છે એનું ફેરફાર જે છે એ સૌથી મહત્વનો મુદ્દો મેં જેમ તમને પહેલાં કીધું, જે સિરિયલ નંબર, બેંક નોટ ઉપર સિરિયલ નંબર, તેને યુવી લાઇટથી તમે જોવો એનો કલર ચેન્જ નથી થતો, મતલબ કે ડુપ્લિકેટ છે. નહીં, નથી ગયો. મારે જાહેર કરવું છે પ્રજા સમક્ષ આપના દ્વારા, મીડિયાના માધ્યમથી. તમે કોઈને રજૂઆત કરી છે? મેં રજૂઆત કરી છે લેટરથી આરબીઆઈ ગવર્નર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, હાઈકોર્ટ ગુજરાત, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ક્યારે રજૂઆત કરી છે? આ કરેલી છે મેં ડેટ શનિવાર. આની કક્ષાએ શા માટે રજૂઆત નથી કરી? કારણ કે સ્થાનીય કક્ષાનો મુદ્દો નથી, રાજકોટ પોલીસ કે ગુજરાત રાજ્યનો મુદ્દો નથી. આ રાજ્ય આખા દેશનો છે. અત્યારે તો આપની પાસે રાજકોટમાંથી નોટ ડુપ્લિકેટ મળી છે. હા, રાજકોટમાં તો ફરિયાદ કરવી જોઈએ, પણ મારા લોયરનું કહેવાનું એવું છે કે આ આખો મુદ્દો છે રાજકોટ પૂરતો સીમિત નથી. કાયદાકીય લડત કઈ રીતે ચલાવશો? કાયદાકીય લડત આગળ જે પ્રમાણે કોર્ટ કહેશે એ પ્રમાણે ચલાવશું. અત્યારે કોઈ જગ્યાએ કેસ દાખલ કર્યો છે? નહીં, અત્યારે મેં બધી એપ્લિકેશન જ આપેલી છે, જે મેં તમને કીધું 6 જગ્યાએ, તે જગ્યાએ. કોર્ટ કેસ દાખલ કરશો? હાજી. ક્યારે? આમનો શું જવાબ આવે છે આ લેટરનો ત્યાર પછી. ત્યાં સુધી આપ રાહ જોશો? હાજી.